પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો 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 હાલો, અવાજ આવે છે હવે? હાલો, ઓકે ઓકે ઓકે, આવી ગયા છે બધા. ચલો, તો એ કાલે લાસ્ટ લેક્ચર ની અંદર ક્યાં સુધી આપણે ફંક્શન જોયા હતા? છેલ્લું કેટલામો ક્વેશ્ચન છે જોયા હતા? ફટાફટ મને કમેન્ટ કરો. ચલો, વી આર ઓન એક્સરસાઇઝ. ઓકે, એક્સરસાઇઝ ની જ વાત કરું છું. ગોયલ રક્ષિતાબા, હેલો હેલો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં હતા ને? મેચ ધ ફંક્શન ની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માં. ઓકે, રેડી? 13મો ક્વેશ્ચન. ઓકે, તો આ પૂરું થઈ ગયું છે ભાઈ. આ કમ્પ્લીટ થઈ ગયું છે. આ કમ્પ્લીટ થઈ ગયું છે. આ ક્વેશ્ચન આપણે જોઈ ગયા હતા, બરાબર? ગીતા, વોટ હેવ યુ ડિસાઇડ શોઈંગ રિઝલ્ટ, બરાબર? આ આપણે જોઈ ગયા હતા. ઓકે ઓકે, ક્લિયર છે બધાને? બાકી છે? હા, ક્યાં બાત કર રહે હો? ક્યાંથી બાકી છે? અહીંથી. અહીંથી બાકી છે, ત્રીજાથી. ઓકે, ચલો, 3 થી બાકી છે. ઓકે, ચલો, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલો, હવે બધા આવી ગયા છો ને? તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ, બરાબર? આ 3 થી 5 થી, કોઈક 2 થી કે છે, બરાબર? બહુ સારું ભણો છો. ચલો, હા, વાંધો નહીં. હવે ભાઈ 2 ક્વેશ્ચન આમથી આમ, બરાબર? 1-2 ક્વેશ્ચન ચાલી ગયેલા આવી જાય તો એમાં કઈ વાર નહીં લાગી જાય. 2 મિનિટનો ખ્યાલ છે, 2 મિનિટનો છે, બરાબર? એ સવાલ છે. 1 જ મિનિટ. એટલે બ્લેકમાં બ્લેક થોડું ચાલશે ભાઈ, જેમને આમ કરો. હાલો, રેડી? ચલો, તો ક્વેશ્ચન નંબર 3 થી આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ. ઓકે, ક્વેશ્ચન નંબર 3 થી આપણે આજે સ્ટાર્ટ કરી દઈએ છીએ અને 10, 11, 12 જેવા ક્વેશ્ચન છે, કઈ વધારે નથી, બરાબર? પછી કંઈક આપણે નવું તુફાન કરીએ. રેડી? ઓકે, ચલો. તો અમર કહે છે વોટ આર યુ રીડિંગ, અને આનો જવાબ છે આપણે આપ્યો તો, બરાબર? વિવેક કહે છે કે ડિસ્ક્રાઇબિંગ થિંગ આઈ એમ રીડિંગ ધ રામાયણ રિટન બાય વાલ્મીકી. આ આપણે જોઈ ગયા હતા. ઓકે 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 ઓકે. એટલે જે લોકો એવું ના પાડતા હોય તો એ લોકો કદાચ જમવા આવ્યા ગયા હશે, લેક્ચર શરૂ મૂકીને જમવા આવ્યા ગયા હશે. રેડી? રાહુલ કહે છે હાઉ ડુ આઈ મેક ટી, અને આ ક્વેશ્ચન આપણે જોઈ લીધું હતો અને પછી મેં તમને કીધું હતું પંડિત સર આવી ગયા છે. ચલો, આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે એ આગળ જઈશું એવું. રેડી? તો આની અંદર શું આવતું હતું? બોઇલ સમ વોટર, એડ મિલ્ક, સુગર, ટી લીવ્સ, બરાબર? આ ચલો, અહીંથી બાકી છે. ક્લિયર? માય નેટ વોઝ ગોન સો આઈ વોઝ. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં, બરાબર? કાંઈ વાંધો નહીં. જે પણ થયું છે, બરાબર, જે થાય એ સારા માટે થાય એવું યાદ રાખવાનું, બરાબર? ચલો, અહીંથી બાકી છે. શોપકીપર કહે છે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. હવે ક્વોન્ટિટી એટલે શું થાય પેલા કમેન્ટ કરો. ક્વોન્ટિટી એટલે શું થાય? ચલો, સીધા ડાયરેક્ટ જવાબ નહીં. ક્વોન્ટિટી એટલે શું થાય પેલા કમેન્ટ કરો. કેટલું છે એમ, બરાબર? ક્વોન્ટિટી એટલે શું થાય? તો કે જથ્થો દર્શાવે. શું દર્શાવે? જથ્થો દર્શાવે. અને આસ્ક એટલે પૂછવું, બરાબર? પૂછવું કોઈ પણ જથ્થા વિશે અથવા એવા નાઉન કે જેને આપણે ગણી ન શકતા હોય, બરાબર? જેને આપણે કાઉન્ટ ન કરી શકતા હોય એવા નાઉન વિશે જ્યારે પ્રશ્ન પૂછવાનો થાય ત્યારે તમારે કેમથી પૂછવાનો થાય? ક્વોન્ટિટી, બરાબર? એ ક્વોન્ટિટી તરીકે છે એ પ્રશ્ન પૂછવાનો થાય. અને ક્વોન્ટિટી થી જો પ્રશ્ન પૂછાય તો કયો કીવર્ડ આવે? તો કે હાઉ મચ આવે. કયો આવે? હાઉ મચ આવે. કયો આવે? હાઉ મચ આવે. રેડી છે? તો હાઉ મચ વાળો ઓપ્શન એક જ છે. લ્યો, વાર્તા પૂરી થઈ ગઈ. બીજો ઓપ્શન આપણે નીચેનું જોયું નથી. રેડી? આમ પણ જવાબ તમને આવડી જશે.
હાઉ મચ મિલ્ક ડુ યુ વોન્ટ, બરાબર, તમારે એ કેટલું દૂધ છે એ જોઈએ છે. રામુ કહે છે ગીવ મી 2 liters પ્લીઝ, બરાબર, રામુ કહે છે એમ મને 2 લીટર દૂધ એ જોઈએ છે. રેડી છે? ઓકે 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 ઓકે, ચલો. નંબર 8, સુજય કહે છે, સુજય કહે છે એ સાહેબ ઈ કે નામ કેમ આવું, ઈ નામ ઉપર ન જતા, બરાબર, નામ ગમે એવું હોય, XYZ આપ્યું હોય, ABC આપ્યું હોય. રેડી? સુજય કહે છે વોટ ઇઝ ફોર લંચ ટુડે મધર, બરાબર, મધર આજે લંચ માટે એ શું છે, બરાબર, આજે મેનુમાં શું છે એમ. તો ગિવિંગ રિસ્પોન્સ, તો તમારે છે, મેં તમને કીધું હતું કે ગિવિંગ રિસ્પોન્સ નામનું ફંક્શન ખાસ તમારે કમ્પ્લીટ ની અંદર છે એ યાદ રાખવાનું છે. રેડી? તો મધર કે છે, હવે છે શું છે, તો આ જો વોટ ઇઝ ફોર લંચ ટુડે, આજે એ લંચ ની અંદર એ શું છે, તો આ પ્રશ્ન છે, આનો જવાબ આવશે, બરાબર, જવાબ આવશે. આમ નમ આવડે હો, આમ નમ આવડે. પ્રશ્ન છે એનો જવાબ આપતો હોય તો પ્રશ્નાર્થ વાક્ય આવે, નો આવે. આ પ્રશ્નાર્થ છે, આ પ્રશ્નાર્થ છે, આ પ્રશ્નાર્થ છે. લ્યો, ધેટ્સ ઓલ, કેસ સોલ્વ. આઈ હેવ મેડ યોર ફેવરિટ ડિશ, મેં તારી પ્રિય ડિશ એ બનાવી છે. પ્રિય ડિશ, ડિશ એટલે વાનગી, બરાબર, મેં તારી પ્રિય વાનગી બનાવી છે. રેડી છે? ડન છે? ક્લિયર થાય છે? ઓકે, ચલો. અભય કહે છે મીટ માય કઝિન મનોજ, બરાબર, મારો કઝિન મનોજને તું મળી કેમ, બરાબર. મનન કહે છે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ, બરાબર, એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. સર આઈએમપી પ્રશ્ન છે. હા ભાઈ, આઈએમપી જ પ્રશ્ન છે, ગ્રામર ની અંદર કઈ બેઠા બેઠા એક્ઝામ્પલ ના આવે, પણ આવું જ પૂછાશે. તમે એક્ઝામ ની અંદર જોશો, બરાબર, પેપર જોશો એટલે તરત જ તમને જે આઈડિયા આવે, બરાબર, કે ઓહો આવું સાવ એમ, આવું તો બધું આપણે, બરાબર, એ જો તેરા ટોચર હે એ મેરા વોર્મ અપ હે, બરાબર. હા, એટલે તમને છે એ ખબર પડી જશે કે ભાઈ આવું તો સાવ ઈઝી છે, આપણે તો બહુ આની પ્રેક્ટિસ કરી છે. રેડી? અભય કહે છે મીટ માય કઝિન મનોજ, મારા કઝિન મનોજને મળો. મનન કહે છે, બરાબર, હવે મનન શું કે, તમે કોઈકને મળો તો મનન શું કે, પૈસા ઉછીને આપો એમ, શું કે, બરાબર, નાસ્તો કરાવો એમ, શું કે, બરાબર, તમને મળીને આનંદ થયો. નાઇસ ટુ મીટ યુ, શું આવશે? એ આવશે. નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. રેવડી છે? હાલો 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 હાલો, ક્લિયર થાય છે બધાને? ઓકે, અવાજ થોડોક થોડોક છે, આજ ધીમો આવશે. આવો ને ભાઈ, હે ઓકે ઓકે. અચ્છા. મિસ્ટર પટેલ કે છે વાય આર યુ લેટ, તમે શા માટે મોડા છો? મિસ્ટર પટેલ કે છે વાય આર યુ લેટ, તમે શા માટે મોડા છો? તો અંકુશ કે છે, શું કે છે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. હવે પાસ્ટ ઇવેન્ટ એટલે શું થાય? ભૂતકાળની ઘટના રજૂ કરે. ભૂતકાળની ઘટના છે, એ ભૂતકાળની ઘટના રજૂ કરે. રેડી છે? ઓકે, તો આમાં ભૂતકાળની ઘટના જો હેવ વર્તમાન કાળમાં આવે, એમ વત્તા મીટિંગ ચાલુ વર્તમાન કાળ છે, વિલ ગો એક જ કાળ છે, હેડ આવે ભૂતકાળની અંદર, બરાબર, તો શું આવશે? ડી, બરાબર, દિલ્હી, બરાબર. આની અંદર શું આવશે? ડી. આઈ હેડ ગોન ટુ મીટ અવર ક્લાયન્ટ, બરાબર, હું છે એ મારા ક્લાયન્ટને મળવા માટે ગયેલો, એટલા માટે મોડું થયું, બરાબર. તો એનો છે એ જવાબ આપ્યો છે ભાઈ. ઓકે, ચલો. ગીતા કહે છે વોટ હેવ યુ ડિસાઇડ, વોટ હેવ યુ ડિસાઇડ, તમે શું નક્કી કર્યું છે? વોટ હેવ યુ ડિસાઇડ, તમે શું નક્કી કર્યું છે? માય ફર્સ્ટ રાઈટ આન્સર મોરે મોરો બાકા જીકી હો, બોલાવી દીધી સાહેબ. ઓકે, કાંઈ વાંધો નહીં, બરાબર. ગીતા કહે છે વોટ હેવ યુ ડિસાઇડ, બરાબર, તમે શું નક્કી કર્યું? તો શોવિંગ રિઝલ્ટ, રિઝલ્ટ તમારે છે દર્શાવવાનું છે. હવે રિઝલ્ટ દર્શાવવું હોય તો બરાબર આમનમ તમને જો આ ખબર પડી જવી જોઈએ કે આ આઈધર ઓર રિઝલ્ટ ની અંદર આવે, નો, બરાબર. યેટ છે, યેટ કેમાં આવે? કોન્ટ્રાસ્ટમાં આવે, નો, બરાબર. બીકોઝ કેમાં આવે? કારણમાં આવે, નો. લ્યો, શું આવી ગયું? રિઝલ્ટ. એ કે સાહેબ એ ખબર કેમ પડે બીકોઝ કારણમાં આવે કે નો આવે? તો પાકું કરવું પડે. શું કરવું પડે? પાકું કરવું પડે, એના કીવર્ડ છે યાદ રાખવા પડે. રેડી છે? ચલો હવે ફટાફટ રિઝલ્ટના કીવર્ડ બોલી જાવ તો. રિઝલ્ટના કીવર્ડ છે એ કમેન્ટ આપો તો. ચલો, તો કયા કયા રિઝલ્ટના કીવર્ડ છે? ચલો, રિઝલ્ટના કીવર્ડ કયા કયા છે? રિઝલ્ટના કીવર્ડ કયા કયા છે? ભાઈ કામના મેસેજ કરજો, ખોટે ખોટા મેસેજ ના કરતા ભાઈ, બરાબર. સો ઓકે, રિઝલ્ટના સો, ધેરફોર, અનધર ફોર, કાંક નવું આવ્યું, નવું આવ્યું જો, અનધર ફોર,
another for. આવું કાંઈ નથી આવતું ભાઈ, બરાબર. ટાઈપિંગ મિસ્ટેક થઈ હશે, હું જાણું છું, બરાબર. રિઝલ્ટના કીવર્ડ કયા છે? સો આવે અને શું આવે? therefore આવે. રેડી છે? સો અને therefore આ બંને શું દર્શાવે છે? રિઝલ્ટ દર્શાવે છે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 12. જય કહે છે વોટ ડીડ હેત સે. હેતે શું કહ્યું? રિપોર્ટિંગ ઇવેન્ટ. હવે રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું વાક્ય. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું વાક્ય કાલે આપણે જોયું હતું. રિપોર્ટિંગ ઇવેન્ટ ની અંદર શું આવશે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું વાક્ય આવશે. કાલે આપણે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના વાક્યની અંદર કઈ પ્રકારની પરિસ્થિતિ હોય જોયું હતું. તો પેલા જો અહીંયા ધ્યાન રાખો કે જ્યારે રિપોર્ટિંગ ઇવેન્ટ આવું ફંક્શન આવે ને ત્યારે ક્યારે પણ છે આવું ઇન્વર્ટેડ કોમા વાળું વાક્ય ન આવે. કારણ કે જ્યારે તમે ડાયરેક્ટ માંથી એ ઇનડાયરેક્ટ કરો ને ભાઈ, આમ જો અહીં ડાયરેક્ટ માંથી જ્યારે તમે ઇનડાયરેક્ટ કરો ને, તમને કહું તો છે એ ઇન્વર્ટેડ કોમા છે અને શું કરવા પડે? દૂર કરવા પડે. એટલે આમાં ઇન્વર્ટેડ કોમા આપ્યા છે એટલે આ બે તો ઓપ્શન આમદમ જતા રહ્યા, બરાબર. જોલી મેરી ભરદે થઈ ગઈ. હવે છે જો રિપોર્ટિંગ વર્બ યોગ્ય વાક્ય પ્રમાણે શું મૂકવું પડે? રિપોર્ટિંગ વર્બ મૂકવું પડે. પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે તો આનો જવાબ કયો આવશે? વિધાન વાક્ય જ આવે. પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ વાક્ય સામે સામે ન હોય, મોરે મોરો ન થાય. એ પ્રશ્ન પૂછે, બરાબર, કે હું આવ્યો, તારે હું આવ્યો, બરાબર, આમનું આવે. હો, તારે શું કામ છે કે, બરાબર, તારે શું કામ છે એમનું આવે ભાઈ, બરાબર. રિપોર્ટિંગ ઇવેન્ટ છે તો અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો અહીંયા શું આવશે? જવાબ આવશે. તો નીલાદ્રી કે છે, બરાબર, હવે જો આમાં એ રિપોર્ટિંગ વર્બ જ નથી એટલે જવાબ શું આવશે? બી. he said that he could not help us. તેણે કીધું કે તે અમને તે આપણી મદદ કરી શકશે નહીં. ધેટ્સ વાય નો આવે સર રિઝલ્ટમાં, બરાબર. ધેટ્સ વાય એટલે તેથી. હા, એ આનું સમાનાર્થી જ થયું ભાઈ, ધેટ્સ વાય. પણ હજી એવા કેસમાં, બરાબર, પૂછાણું નથી, બરાબર. હજી છે આ કીવર્ડ થી એકેય સેન્ટેન્સ હજી સુધી આવ્યું નથી. તમે યાદ રાખી શકો ધેટ્સ વાય. પછી તો એમ ઘણા બધા કીવર્ડ તમારે ડિરાઈવ કરવા હોય તો, બરાબર, એ ડિરાઈવ થઈ શકે, બનાવી શકો. પણ ખાસ તો તમારે બે યાદ રાખવાના છે. ટપો પડે છે, બરાબર. ખાસ તો તમારે આ બે એ યાદ રાખવાના છે, બરાબર. બાકી છે એ ઘણા બધા કીવર્ડ છે તમને એ આવે છે. 12માં ખબર ન પડી. ઓકે, ચલો અહીંયા ધ્યાન રાખો. થોડુંક ડિટેલમાં જઈએ. કાલ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું તમને સમજાવ્યું હતું કે નહીં? રિપોર્ટિંગ ઇવેન્ટ મેં તમને સમજાવ્યું કે નહીં? યસ ઓર નો કમેન્ટ કરો એટલે હું તમને ખબર પડે મને કઈ રીતે સમજાવવાનું છે. સમજાવ્યું છું? ઓકે, જો હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર શું હોય ખબર છે? તો કે બે વ્યક્તિ છે, એ બે વ્યક્તિની વાત એ કોઈ ત્રીજા વ્યક્તિને કરવામાં આવી હોય. બે વ્યક્તિની વાત છે એ કોઈ ત્રીજા વ્યક્તિને જાહેર કરવામાં આવી હોય. એટલું ક્લિયર છે? બરાબર. હવે બે વ્યક્તિની વાત કોઈ ત્રીજા વ્યક્તિને જાહેર કરે ને એટલે એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય, ઇનડાયરેક્ટ નરેશન કહેવાય. ઓકે, તો ઇનડાયરેક્ટ નરેશન છે. આ 12માં ખબર ન પડી, સમજાવું છું, બરાબર, વેઇટ કરો. જો ઇનડાયરેક્ટ નરેશન ની અંદર શું હોય તો કે પહેલા તો જે સ્પીચ આપવામાં આવી છે, જે વાક્ય આપ્યું છે એની અંદર એ ઇન્વર્ટેડ કોમા જ ના હોય. જ્યારે તમે કોઈ વાક્યને એ ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટમાં એ ચેન્જ કરો છો, બરાબર, ટ્રાન્સફર કરો છો, ત્યારે એ એના ઇન્વર્ટેડ કોમા છે તમારે દૂર કરવા પડે. ઓકે, પછી બીજું શું છે તો કે એમાં એ વાક્ય પ્રમાણે અલગ અલગ રિપોર્ટિંગ વર્બ મૂકવા પડે. તો વિધાન વાક્ય છે, એ વિધાન વાક્યની અંદર રિપોર્ટિંગ વર્બ કયા આવે ખબર છે? ટોલ્ડ આવે, સેડ ટુ આવે, અને પછી વાક્ય છે એને જોડવા માટે વાક્ય છે, દાખલા તરીકે જો અહીંયા હી સેડ, બરાબર, હી સેડ છે, હી સેડ, તો આ હી છે, પછી રિપોર્ટિંગ વર્બ છે, બરાબર. પછી વાક્યને જોડવા માટે જે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર વાક્ય આપ્યું હોય છે, હી સેડ, આવું વાક્ય છે, હી સેડ, બરાબર, ટપ્પો પડે છે. પછી આવું ઇન્વર્ટેડ કોમા વાળું વાક્ય હોય. ઓકે, તો ઇન્વર્ટેડ કોમા વાળું વાક્ય છે તો તમે એના ઇન્વર્ટેડ કોમા દૂર કરો છો તો તમારે એના માટે એ જોડવા માટે યોગ્ય કન્જક્શન મૂકવું પડે. એટલે વિધાન વાક્યમાં આવી વાક્ય છે ને બને ટોલ્ડ અથવા સેડ આવે, અને બીજું વાક્ય જોડવા માટે એની પહેલા શું આવશે? ધેટ આવશે. રેડી. પ્રશ્નાર્થ વાક્ય હોય તો પ્રશ્નાર્થ વાક્યની અંદર શું આવશે? આસ્ક્ડ આવશે. પ્રશ્નાર્થ વાક્યની અંદર શું આવશે? આસ્ક્ડ આવશે. ઓકે, ચલો. અને આસ્ક્ડ સાથે છે એ સંયોજક શું આવશે? ઇફ અથવા વેધર આવશે. કોઈક બહુ મોટી કોમેન્ટ લખે છે, અહીંથી દેખાતું નથી, બરાબર. ઇફ અથવા વેધર આવે, અથવા WH વર્ડ આવે. શું આવે? ઇફ અથવા વેધર અથવા WH વર્ડ આવે, બરાબર. સર મારી સાથે
એક જ મિનિટ હું આવડે છે તો આપણે પણ બધું શીખવું જોઈએ ને ભાઈ. એ યાદ રાખતા હોય ને આપણે યાદ ન રાખીએ, બરાબર. એટલે યાદ રાખવાની કોઈ ટીકડીઓ આવતી નથી, એની કોઈ દવા આવતી નથી, તો પોતાની જાતે પોતાના એફર્ટથી જ યાદ રાખી શકાય છે. રેડી? હમણાં એક્ઝામ્પલ આપું છું આના, બરાબર. પેલા આટલું યાદ રાખો. અને પછી આજ્ઞાર્થ વાક્ય હોય, જો તમને કહું આજ્ઞાર્થ વાક્ય હોય તો આજ્ઞાર્થ વાક્યની અંદર શું આવે, કેવા કેવા રિપોર્ટિંગ વર્બ આવે ખબર છે? રિક્વેસ્ટેડ આવે, એડવાઇઝડ આવે, બરાબર, કમાન્ડેડ આવે, ઓર્ડર્ડ આવે, ઓકે, સજેસ્ટેડ આવે. આટલા રિપોર્ટિંગ વર્બ આવે. અને જોડવામાં આવે તો સંયોજકમાં ટુ હોય અથવા નોટ ટુ હોય. ટુ હોય અથવા શું હોય, નોટ ટુ. રેડી? તો આટલું આ વસ્તુ તમને યાદ હોવી જોઈએ. આટલી વસ્તુ તમને યાદ હોવી જોઈએ. ક્લિયર છે? ક્લિયર થાય છે ભાઈ? શું કહેવા માંગુ છું? હાલો 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 કમેન્ટ આપો. બરાબર, ક્લિયર થાય છે ને? ઓકે, એક એક્ઝામ્પલ આપી દઉં, ચલો. બરાબર, એક જ મિનિટ. એક્ઝામ્પલ આપી દઉં. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું વાક્ય છે એનું, કે આવું વાક્ય છે કે અભય said to રોનક. આવું સેન્ટેન્સ છે. અભય said to રોનક, I will help you. હવે આ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે તમારા ઘણા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમને ખબર હોવી જોઈએ. પણ અત્યારે આપણે ખાલી એ વાક્ય ઓળખવાનું છે, બરાબર. તો આમાં છે શું થાય, તો કે બોલનાર છે, બોલનારનું બોલનાર એઝ ઇટ ઇઝ રે. સેડ ટુ છે એનું શું થઈ જાય, ટોલ્ડ થઈ જાય. ઘણી વાર ઓપ્શનમાં સેડ ટુ પણ આપ્યું હોય તો પણ ચાલશે, બરાબર. પછી સાંભળનાર આપ્યા હોય, જો સાંભળનાર હોય તો, બરાબર, જે હોય. અને ઇન્વર્ટેડ કોમા વિધાન વાક્ય હોય તો અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે કે વિધાન વાક્ય છે તો એમાં જો સંયોજક કયું મૂક્યું, ધેટ. એટલે તમે આ જે વાક્ય જોડો છો, ડબલ ઇન્વર્ટેડ કોમા છે, ડબલ ઇન્વર્ટેડ કોમા વાળું વાક્ય છે, એને તમે ઇનડાયરેક્ટમાં ફેરવો તો એના માટે શું મૂકવું પડે, ધેટ, કારણ કે વિધાન વાક્ય છે. આ એટલે હી, વિલ નું થઈ જાય વુડ, ક્રિયાપદનું મૂળ રૂપ. આ યુ એટલે બીજો પુરુષ, એનો ફેરફાર સાંભળનાર પ્રમાણે. યુ તો હી, આ રીતનું થાય. આના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. ઓકે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એ તમારે ડિટેલમાં ભણવું પડશે. પણ આપણે અહીંયા મેચ ધ ફંક્શન ની અંદર જેવું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કમ્પ્લીટ થશે તમે આરામથી જવાબ આપી શકશો. પણ અત્યારે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે ભણ્યા નથી, શીખ્યા નથી, તો આપણે અત્યારે શું યાદ રાખવાનું છે, તો કે રિપોર્ટિંગ વર્બ કયા કયા આવે એ યાદ રાખી લો તો પણ છે તમને જવાબ આવતા આવડી જશે. રેડી છે? હાલો 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 હાલો. સ્કોલ્ડ નું V1 V2 V3 શું થાય? સ્કોલ્ડ નું સ્કોલ્ડેડ, સ્કોલ્ડેડ ઈડી લાગે ભાઈ. ઓકે, હાલો, રેડી ને? ચલો ભાઈ. ઓકે, ક્લિયર છે? કોઈને કાંઈ ડાઉટ છે? હવે એક્સરસાઇઝમાં વધારે એક્સરસાઇઝ જોવી છે કે આગળ જવું છે બીજા ટોપિકમાં? હાલો હાલો હાલો. નો ડાઉટ, નો ડાઉટ, નો ડાઉટ. કોઈને કાંઈ ડાઉટ છે તો એ પૂછી લ્યો, બરાબર. નહીતર પછી આગળ જોઈએ. ઓકે, એઝ યુ વિશ, એઝ યુ વિશ. આગળ આગળ આગળ. નો નો નો. ઓકે ઓકે ઓકે, ચલો ચલો. વેલ એન્ડ ગુડ, બરાબર. મારા ડાયા ડાયા છોકરાઓ, બરાબર. આગળ જઈએ, બરાબર. નેક્સ્ટ ટોપિક છે, નેક્સ્ટ ટોપિકમાં આપણે આગળ વધીએ. ચલો હવે અહીંયા ધ્યાન રાખજો બધા. નેક્સ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ, નવો ટોપિક છે, સ્ટાર્ટ કરીએ છીએ. એટલે અહીંયા ધ્યાન હોવું જોઈએ, બરાબર. અને એકદમ ઈઝી છે, અને આ ટોપિકને રિલેટેડ જ છે, બરાબર. આ સમજાઈ જશે, વધારે તમને છે આવડતું થઈ જશે. ઓકે, હવે ટોપિકનું નામ શું છે તો પેલા આપણે ટોપિકનું નામ જાણી લઈએ, બરાબર. ટોપિકનું નામ છે કન્જંક્શન. શું છે? કન્જંક્શન, બરાબર. ટોપિકનું નામ શું છે? કન્જંક્શન. હવે બધા અહીંયા જ્યાં કમેન્ટ થોડી વાર બંધ, કારણ કે હવે હું સમજાવવા જઈ રહ્યો છું. ઓકે ઓકે. યુટ્યુબમાં લેક્ચર ક્યારે છે? સોમવારે. કમેન્ટ બંધ છે હવે, નો કોમેન્ટ. ચલો, હવે કન્જંક્શન એટલે શું થાય, બરાબર. તો કન્જંક્શન એટલે થાય સંયોજક. કન્જંક્શન એટલે શું થાય? સંયોજક. હવે સાહેબ આ સંયોજક શું છે, બરાબર. તો હું એકદમ બેઝિક થી સમજાવવાનો છું
જે પણ વિદ્યાર્થીઓને આવડે છે વેલ એન્ડ ગુડ, પણ જે લોકો પહેલી વાર જ ભણે છે તો એમને એકદમ બેઝિક થી સમજાવવું બરાબર જરૂરી છે. એમની સાથે મારે અન્યાય ના કરાય. રેડી છે? તો કન્જંક્શન શું છે, સંયોજક શું છે? તો સંયોજક એટલે શું? તો કે કોઈ પણ બે અથવા બે કરતા વધારે, કોઈ પણ બે અથવા બે કરતા વધારે નામ હોય, વિશેષણ હોય, ક્રિયા વિશેષણ હોય, ક્રિયાપદ હોય, કે વાક્યો હોય, કે વાક્યોને જોડવા માટે વપરાતું પદ, જોડવા માટે વપરાતું પદ. ટૂંકમાં છે આ કન્જંક્શન કામ શું કરે? બે વાક્યોને જોડી શકે, બે નામને જોડી શકે, બે વિશેષણને જોડી શકે, બે ક્રિયા વિશેષણને જોડી શકે. માત્ર વાક્યને જોડવા માટે જ ન વપરાય, બરાબર? એ ઘણી બધી રીતે છે એનો ઉપયોગ થાય, પણ આપણે જે રીતે પૂછાવાનું છે તો એની અંદર છે વાક્યના પરિપ્રેક્ષની અંદર એ પૂછાવાનું છે. હવે સાહેબ કે આ વ્યાખ્યા તમે લખી પણ ક્લિયર ન થઈ, ચલો અહીંયા ધ્યાન રાખો, બરાબર? એક્ઝામ્પલ આપું એટલે હું હમણાં ક્લિયર થશે કે આવું વાક્ય છે કે આરુષ ઇઝ પુઅર. એક સેન્ટેન્સ છે. રેડી છે? આરુષ ઇઝ પુઅર. બીજું સેન્ટેન્સ, આરુષ ઇઝ હેપી. આ બે સેન્ટેન્સ છે. ઓકે, તમારે કન્જંક્શન ની અંદર શું કરાવવાનું છે? તો કે તમારે કન્જંક્શન ની અંદર વાક્ય છે એ વાક્ય જોડવાનું જ પૂછાશે. શું જોડવાનું પૂછાશે? વાક્ય જોડવાનું. તમને છે એક સેન્ટેન્સ આપવામાં, આ રીતે સેન્ટેન્સ આપવામાં આવ્યું છે, બરાબર? અને અહીંયા તમને ઓપ્શન આપ્યા છે કે એન્ડ, ઓર કે બટ. એન્ડ, ઓર કે બટ. ઓકે સર, થોડા મોટા અક્ષર રાખો ને પ્લીઝ. ઓકે, મોટા અક્ષર કાઢી નાખીએ, બરાબર? ચલો, રેડી છે? એન્ડ, ઓર કે બટ, આ રીતે ત્રણ જે કન્જંક્શન છે એ કન્જંક્શનના ઓપ્શન આપ્યા છે. જે પણ એક્સ વાય ઝેડ જે પણ ઓપ્શન આપ્યા હોય, બરાબર? હવે જો અહીંયા જે નાખો તો તમને છે આ એક્ઝામ્પલ છે, પછી સમજાવું છું ક્યારે કયું કન્જંક્શન કેમ વપરાય, બરાબર? એના રૂલ્સ તમને સમજાવું છું. તો આરુષ ઇઝ પુઅર, આરુષ છે એ ગરીબ છે અને આરુષ છે એ હેપી છે. તો આ બંને જે સેન્ટેન્સ છે એ બંને સેન્ટેન્સ શું દર્શાવે છે? વિરોધાભાસ દર્શાવે છે, વિરોધી અર્થ દર્શાવે છે. કારણ કે સામાન્ય રીતે જે ગરીબ વ્યક્તિ હોય છે એ ખુશ હોતું નથી અને ખુશ હોય છે એ ગરીબ હોતું નથી, બરાબર? પણ આરુષ છે એ જીવનમાં અલગ વ્યક્તિ છે. ઓકે, એ કે ભલે આપણે એ તેલ મરચું ખાઈને, બરાબર, રોટલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ખાઈને એ છાશ અને રોટલો ખાઈને જીવશું, બાકી મોજથી જીવશું, બરાબર? મોજની ખોજમાં છે રહીશું હંમેશા. આરુષ એવો માણસ છે ભાઈ, બરાબર? તો આરુષ ઇઝ પુઅર, વાક્ય કઈ રીતે બને? આરુષ ઇઝ પુઅર બટ હી ઇઝ હેપી. આરુષ ઇઝ પુઅર બટ હી ઇઝ હેપી. તો અહીંયા તમે છે, બરાબર, જે જોવો છો તો અહીંયા આ એક વાક્ય છે અને આ બીજું સેન્ટેન્સ છે, બરાબર? સેન્ટેન્સ 1 અને સેન્ટેન્સ 2. આ બંને સેન્ટેન્સને જોડવાનું જે કામ છે એ કોણે કર્યું છે? બટે કર્યું છે. તો આ બટ છે એ શું કહેવાય છે? કન્જંક્શન્સ કહેવાય છે, બરાબર? કન્જંક્શન કહેવાય. શું કહેવાય? કન્જંક્શન. ક્લિયર થાય છે? કન્જંક્શન કોને કહેવાય? કોઈ પણ બે નામ. હવે સાહેબ કે નામ કઈ રીતે જોવે? જો તો આમ વાક્ય હોય, આરુષ આવી ગયો છે કે આલિયા ઇઝ ક્લેવર. રેડી? આવું સેન્ટેન્સ છે, આલિયા ઇઝ ક્લેવર. ઓકે, બીજું સેન્ટેન્સ છે અનુષ્કા ઇઝ ક્લેવર. અનુષ્કા ઇઝ ક્લેવર.
રેડી? આ બંને સેન્ટેન્સ છે. તો બંને સેન્ટેન્સ છે એ બંને સેન્ટેન્સ ની અંદર જો એક વાક્ય છે બરાબર, એક બંનેની અંદર એક ગુણધર્મ સમાન છે, તો એ સમાન ગુણધર્મ ધરાવતા કરતા હોય એને એન્ડ થી જોડી શકાય. કેનથી જોડી શકાય? એન્ડ થી. તો આ વાક્યને આમ જોડી શકાય, આલિયા એન્ડ અનુષ્કા. એલા હા, હવે અહીંયા એક એક ની વાત હતી એટલે ઈ જ છે. અહીંયા બંને ની વાત છે એટલે શું થઈ જશે? આર ક્લેવર. તો અહીંયા જો એન્ડ વપરાણું છે, આ એન્ડ છે એ શું છે? કન્જંક્શન છે. રેડી છે? ચલો, સમજાણું હોય તો કમેન્ટ કરો અને ન સમજાણું તો પણ કમેન્ટ કરો. હાલો, કન્જંક્શન કોને કહેવાય? કન્જંક્શન નો કોન્સેપ્ટ સમજાણો ભાઈ? બરાબર, કન્જંક્શન કોને કહેવાય? કન્જંક્શન શું કરવા માટે વપરાય છે? કન્જંક્શન એ શાના માટે તમે વાક્યની અંદર પ્રયોજો છો? બરાબર, એ સમજાણું ઠાકોરભાઈ છે અને નથી સમજાણું. બરાબર, શું ન સમજાણું ઠાકોરભાઈ? વન ટાઈમ પ્લીઝ. ઓકે, કાંઈ વાંધો નહીં. હજી એક એક્ઝામ્પલ લઈ લે ભાઈ, જેને ન સમજાણું હોય. બરાબર, અહીંયા ધ્યાન રાખજો. હજી એક આપણે એક્ઝામ્પલ લઈ લે. આવું વાક્ય છે જો, કેવું? આવું, અમન અમન will help you. આનો મતલબ શું થાય? અમન તમારી મદદ કરશે. રેડી? બીજું સેન્ટેન્સ લઈએ કે આરુષ will help you. આરુષ તમારી મદદ કરશે. બરાબર, તો અહીંયા તમને છે આવી રીતે સેન્ટેન્સ આપવામાં આવ્યું છે. આ બીજું સેન્ટેન્સ પણ અહીંયા હશે અને તમને છે અહીંયા આવી રીતે ઓપ્શન આપ્યા છે કે એન્ડ પછી બટ અને સો. ઓકે, તો જો અહીંયા બંને વ્યક્તિ છે એ મદદ કરવાનો ગુણ ધરાવે છે. બરાબર, બંને વ્યક્તિ મદદ કરશે એવું કે છે, તો સમાન વાક્ય છે. આને તમે આઈધર ઓર થી પણ જોડી શકો, પણ આઈધર ઓર જો મેં ઓપ્શનમાં જ નથી આપ્યું. એટલે ઓપ્શનમાં જે પણ કન્જંક્શન આપ્યા હોય એ ઓપ્શનને રિલેટેડ જે પણ વાક્ય છે, બરાબર, ઓપ્શનને રિલેટેડ જે પણ એ વાક્યમાં સંયોજક જે લાગુ પડતું હોય, કન્જંક્શન લાગુ પડતું હોય, એનાથી તમારે જોડવાનું છે. તમને મજા આવે એનાથી નથી જોડી દેવાનું. રેડી છે? તો અહીંયા છે શું બનશે? એન્ડ વપરાશે, કારણ કે બે કરતા છે ને જોડશે કે અમન એન્ડ આરુષ. અમન એન્ડ આરુષ, અમન એન્ડ આરુષ will help you. અમન અને આરુષ તમારી મદદ કરશે. હાલો 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 હાલો, ક્લિયર છે? ક્લિયર છે? ઓકે 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 ઓકે, હાલો ચલો ચલો, બરોબર, બધું ક્લિયર છે. ક્લિનિક ઓલ ક્લિયર. બરાબર, કોકે લખ્યું ક્લિનિક ઓલ ક્લિયર. આપણે ક્લિનિક નથી ચલાવતા ભાઈ. બરાબર, હા, પણ ક્લિયર છે એ મહત્વનું છે. રેડી? તો તમારે છે કેટલાક એ વિષક જેવા કન્જંક્શન છે ભણવાના છે. રેડી? હવે જો અહીંયા જે નાખો એકદમ ઈઝી છે. હવે કન્જંક્શન નો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. કન્જંક્શન કોને કહેવાય સમજાઈ ગયું છે. અને હવે તમારે છે એ કન્જંક્શન ભણવાની શરૂઆત થાય છે. તો પેલું એકડે એક થી આપણે સ્ટાર્ટ કરીએ. ચલો, એન્ડ. બરાબર, અવળા અક્ષર છે એ રેડી છે? રેડી ને? હે, તમને કહું, અવળા અક્ષર બરોબર છે? ફ્રેન્ડ્સ કેવા છો? સર ઓર કેમાં બધું સમજાવું હો. ઓર ક્યાં આવશે ને? બરાબર, પેલાનો સ્ક્રીનશોટ લેવા દો. હાલો ભાઈ, સ્ક્રીનશોટ લઈ જાઓ આનો. ચલો, હું થોડોક સાઈડમાં જતો રહું. બરાબર, હટા સાવન કી ઘટા. હાલો, રેડી છે? 1 2 3 કડાક કડાક કડાક. બોલી ગયું ને કડાક? હા, લેક્ચર ક્યારે પૂરો થશે? પિયુષ પ્રિયંકા રાઠોડ, બરાબર, તમે યાર આવા કન્જંક્શન કરાવ્યું છે. બરાબર, કાંઈ વાંધો નહીં. જે નહોતા બરાબર એના માટે છે, કામનું છે, એ પ્રેક્ટિસ કરાવેલી. અનુરુદ્ધ સર કરાવ્યું ને એ પ્રેક્ટિસ કરાવેલી. રેડી છે? ચલો ભાઈ, જો એક વસ્તુ યાદ રાખજો, કોઈ છે ક્યારે પણ એવી કમેન્ટ ના કરતા બરાબર કે લેક્ચર ક્યારે પૂરો થશે. તમને મજા ન આવે તો લેક્ચર બંધ કરીને સુઈ જાવ તમ તારે. હો, બરાબર, એવું શું? હવે આપણે ભણવા બેઠા છો તો ભણી લો ને યાર.
બરાબર, ક્યારે પૂરો થશે ને શું પૂરો થશે ને, બરાબર, બહુ બધી બળતરા પાછી. એન્ડ એટલે શું થાય? તો કે એન્ડ એટલે થાય આને. નો સમજાય તો 5 વાર પૂછો, બરાબર, અહીંયા 6 વાર સમજાવશું. ઓકે, એન્ડ એટલે શું થાય? તો કે આને. આ ક્યાં વપરાય? તો કે બે સમાન ગુણધર્મ ધરાવતા કર્તાને જોડવા માટે વપરાય. બે સમાન ગુણધર્મ ધરાવતા કર્તાને જોડે. ક્યાં વપરાય? બે સમાન ગુણધર્મ ધરાવતા કર્તા છે, બે સમાન ગુણધર્મ ધરાવતા કર્તા છે, એ કર્તાને જોડે, બરાબર. ઓકે, ચલો. એ કે સાહેબ આ શું કહેવાય? એ કે આમાંય ગુણધર્મ આવે. ગુણધર્મ તો વિજ્ઞાનમાં આમાંય આવે, બરાબર. જો તમને સમજાવું કે આવું સેન્ટેન્સ છે, બરાબર, કે અનામિકા ઇઝ ઇન્ટેલિજન્ટ ગર્લ. અનામિકા બુદ્ધિશાળી છોકરી છે, બરાબર. એ કે સાહેબ અક્ષર પાછા નાના થઈ જાય, હમણાં મોટા કરવો, ઝૂમ કરી નાખું, ધ્યાન રાખો. આવું સેન્ટેન્સ એક છે, રેડી. બીજું સેન્ટેન્સ, અદિતિ ઇઝ ઇન્ટેલિજન્ટ ગર્લ. આવું નાના છોકરાના બાપાને આવડે પણ છે. હમણાં તમે લોકો ભૂલ કરશો, હમણાં તમે લોકો ભૂલ કરશો, ધ્યાન રાખજો, બરાબર. હમણાં તમે લોકો છે એ ભૂલ કરશો. ઓકે, શું કીધું છે? કે આ અનામિકા ઇઝ ઇન્ટેલિજન્ટ ગર્લ અને અદિતિ ઇઝ ઇન્ટેલિજન્ટ ગર્લ, રેડી. તો અહીંયા જો કે બંને જે ગર્લ્સ છે એ બંને ગર્લ્સની અંદર શું છે? તો કે એક સમાન ગુણધર્મ છે. બંને છોકરીઓ છે, બંને છોકરીઓ કેવી છે? ઇન્ટેલિજન્ટ છે, બુદ્ધિશાળી છે. ક્લિયર છે? તો આને તમારે છે જોડવું હોય તો એના માટે તમારે કેનો ઉપયોગ કરવો પડે? એન્ડ નો ઉપયોગ કરવો પડે. તો કઈ રીતે જોડાય? તો કે અનામિકા એન્ડ આદિતિ. હવે આપણે છે ઉતાવળની અંદર અહીંયા છે આપણે મિસ્ટેક કરી જઈએ છીએ, બરાબર. શું કરી જઈએ છીએ? અહીંયા મિસ્ટેક કરી જઈએ છીએ. કે અહીંયા મિસ્ટેક આપણીથી થાય છે. શું થાય છે? તો કે અહીંયા છે એક જ સેન્ટેન્સ છે, એકની જ વાત કરી છે, એટલા માટે ઇઝ છે. અહીંયા પણ એકની જ વાત કરી છે, અદિતિ એકની વાત કરી છે, એટલા માટે ઇઝ છે, રેડી. હવે અહીંયા જો આપણે બંને છે બંને કર્તાને કનેક્ટ કર્યા છે, બંને કર્તાને જોડ્યા છે. તો અહીંયા એન્ડ દ્વારા જોડ્યા છે, મતલબ કે અહીંયા વાત છે અનામિકાની થાય છે અને સાથે સાથે કોની વાત થાય છે? અદિતિની વાત થાય છે. ક્લિયર થાય છે? તો અહીંયા છે બેઉની વાત થાય છે, બંનેની વાત થાય છે. એટલે અહીંયા શું થઈ જશે? ઇઝ ની બદલે શું થઈ જશે? આર. અનામિકા એન્ડ આદિતિ આર ક્લેવર ગર્લ, સોરી ક્લેવર ને ઇન્ટેલિજન્ટ ગર્લ્સ. આ ગર્લ્સ છે એનું શું થઈ જશે? ગર્લ્સ થઈ જશે. એટલે આ જે વાત છે એ વાત તમારે યાદ રાખવાની છે. અહીંયા ઇઝ મૂક્યું હોય, બરાબર, તો એ ભૂલ પડે, એ ખોટું વાક્ય પડે. ક્લિયર થાય છે? ઓકે ઓકે ઓકે, બરાબર. કોઈ વ્યક્તિ છે આખું સંયોજકનું લિસ્ટ મૂક્યું છે, બરાબર. ઓકે, બહુ સરસ, બહુ સરસ. ચલો, હવે બીજું એન્ડ છે ક્યાં વપરાય? બરાબર. તો એન્ડમાં છે વધારે એક્ઝામ્પલની જરૂર છે. એન્ડમાં વધારે એક્ઝામ્પલની જરૂર છે. કમેન્ટ કરો. એન્ડમાં વધારે એક્ઝામ્પલની જરૂર છે આ ટાઈપના, બરાબર. હા હા હા, નો નો નો, બરાબર. એક આપી દો, હાલો. 2 3 5 જણાએ છે હા પાડી છે, બરાબર. ચલો, વિરાટ ઇઝ ફેમસ ક્રિકેટર. આવું સેન્ટેન્સ છે. વિરાટ ઇઝ ફેમસ ક્રિકેટર, બરાબર. વિરાટ છે એ ફેમસ ક્રિકેટર છે, પ્રખ્યાત ખેલાડી છે, ક્રિકેટર છે, બરાબર. અને રોહિતમેન શર્મા, રોહિત ઇઝ ફેમસ ક્રિકેટર. રોહિત છે એની અંદર પણ એ જ કેરેક્ટરિસ્ટિક છે, એ પણ છે કેવો ક્રિકેટર છે? ફેમસ ક્રિકેટર છે. રેડી છે? ઓકે. તો જ્યારે બે કોઈ કરતા એવા આપવામાં આવ્યા હોય કે એની અંદર કોઈ એક સમાન એ ગુણધર્મ હોય, સમાન કેરેક્ટરિસ્ટિક હોય, જો તો એ સમાન કેરેક્ટરિસ્ટિક ધરાવતા જે કરતા છે, સબ્જેક્ટ છે, એને જોડવા માટે શું વપરાય છે? એન્ડ વપરાય છે. શું વપરાય છે? એન્ડ. એટલે વિરાટ એન્ડ રોહિત
આર ફેમસ ક્રિકેટર્સ. આર ફેમસ ક્રિકેટર્સ. અહીંયા બહુવચન થઈ જશે, બરાબર, કારણ કે એકની વાત છે, અહીંયા બહુની વાત છે, એટલે ક્રિકેટર્સ થઈ જશે, અહીંયા થઈ જશે આર. ચલો હવે ક્લિયર ને બધાને? બરાબર, હવે ક્લિયર છે? એક જ મિનિટ. શું કહે છે? અને એમાં હંમેશા આર જ આવે? ના, એવું ના આવે. બરાબર, હંમેશા આર જ આવે એવું ન આવે. તો ચલો એક્ઝામ્પલ આપું, બરાબર, બેને પ્રશ્ન પૂછો, હંમેશા આર જ આવે, બરાબર. અહીંયા જે પણ ટુ બી નું રૂપ આપ્યું હોય હું સમજાવી દઉં એટલે વધારે આઈડિયા આવે, બરાબર. જો કે લતા વોઝ ગુડ સિંગર. લતા વોઝ ગુડ સિંગર. ઓકે, અહીંયા એમિઝાર છે જ નહીં, અહીંયા વોઝ વેર છે. રેડી? લતા વોઝ ગુડ સિંગર. લતા છે એ સારી સિંગર હતી, બરાબર. અને શ્રેયા વોઝ ગુડ સિંગર. શ્રેયા છે એ સારી સિંગર હતી. લતા વોઝ ગુડ સિંગર, શ્રેયા વોઝ ગુડ સિંગર, બરાબર. તો અહીંયા છે એમિઝાર છે જ નહીં. ઓકે, આર કેવી રીતે આવ્યું? વાહ ભાઈ વાહ, બરાબર. અહીંયા હું સત્યનારાયણ દાદાની કથા નથી કરતો ભાઈ, હિરેનભાઈ યાર ધ્યાન તો રાખો, એસે કેસે ચલેગા. વાક્ય બે સમજાય પછી તમે કહો છો આર કેવી રીતે આવ્યું. મેં અહીંયા સમજાયું છે, ચલો અહીંયા ધ્યાન રાખો, તો પણ ન સમજાણું હોય તો, બરાબર. ચલો શું કીધું છે જો, કે અહીંયા બે ઓપ્શન છે કે લતા અને શ્રેયા. પણ જો અહીંયા ક્યારની વાત છે, ભૂતકાળની વાત છે, કે લતા એ સારી સિંગર હતી, શ્રેયા સારી સિંગર હતી. ક્લિયર છે? લતા સારી સિંગર હતી અને શ્રેયા સારી સિંગર હતી. અત્યારે નથી, હતી એવું કીધું છે. તો અહીંયા છે બંનેની વાત છે. આ એક વચન છે અને એક વચનની વાત હોય, લતા એકની વાત છે, એટલે ભૂતકાળની અંદર ટુ બી ના રૂપમાં શું મૂકવું પડે? વોઝ મૂકવું પડે. શું મૂકવું પડે? વોઝ મૂકવું પડે. એટલે અહીંયા લતા એકની વાત છે એટલે વોઝ આવ્યું છે, શ્રેયા એકની વાત છે એટલે શું આવ્યું છે? વોઝ આવ્યું છે. ક્લિયર? તો હવે આપણે બંનેને જોડવાના છે. તો લતા એન્ડ શ્રેયા. હવે બહુ વચન તમે કરો, બરાબર, તો ત્યાં બહુ વચનનું ટુ બી નું રૂપ મૂકવું પડે. અને ભૂતકાળનું બહુ વચનનું ટુ બી નું રૂપ શું થાય? તો કે વેર થાય. વેર ગુડ સિંગર્સ. સિંગર છે એનું શું થઈ જશે? ગુડ સિંગર્સ થઈ જશે. ઓકે, ક્લિયર થાય છે સર? એપોસ્ટ્રોફી એસ ક્યારે લાગે? બરાબર, મનનભાઈ છે, મનભાઈ, એને કઈક એવો પ્રશ્ન છે. એપોસ્ટ્રોફી એસ ક્યારે લાગે? એપોસ્ટ્રોફી એસ નો મતલબ થાય નો, ની, નું અને ના. કોઈ પણ વસ્તુ સાથે તમારે સંબંધ સ્પષ્ટ કરવો હોય, કોઈ પણ વસ્તુ સાથે તમારે માલિકી રજૂ કરવી હોય, તો એ માલિકી કે સંબંધ દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસ વપરાય. બરાબર, દાખલા તરીકે હું તમને એમ કહું કે રોહન્સ ફાધર, તો અહીંયા રોહનનો છે એના પપ્પા સાથે શું દર્શાવ્યો છે? સંબંધ દર્શાવ્યો છે કે રોહનના પિતા, જે પિતા નહોતા, રોહનના પિતા. રેડી? ઓકે, પછી હું એમ કહું કે રોહન્સ મોબાઈલ. રેડી? તો અહીંયા શું થાય? રોહનનો મોબાઈલ, તો એ મોબાઈલનો માલિક કહેવાય ભાઈ, રોહનનો મોબાઈલ. તો આ એપોસ્ટ્રોફી એસ ક્યાં વપરાય? માલિકી કે સંબંધ દર્શાવવા માટે વપરાય. શું દર્શાવવા માટે વપરાય? માલિકી કે સંબંધ દર્શાવવા માટે વપરાય. મનભાઈ ક્લિયર? હાલો, રેડી છે? હવે જો સાથે સાથે એક વસ્તુ એ પણ સમજાઈ દઉં છું કે જ્યારે કોઈ નિર્જીવ વસ્તુની સાપેક્ષમાં વાત કરવામાં આવી તો એપોસ્ટ્રોફી એસ ને બદલે શું આવે? તો ઓફ આવે. આ ઓફ નો મતલબ પણ શું થાય? નો, ની, નું, ના. બરાબર, મારે એમ કેવું હોય કે ખુરશીનો પાયો અથવા બોલપેનનું ઢાંકણું, તો બોલપેનનું ઢાંકણું છે, બરાબર, તો એ બોલપેનનું ઢાંકણું ત્યાં એમ ન કહેવાય. પેન્સ કેપ, કેપ એટલે ઢાંકણું. રેડી? પેન્સ કેપ એવું ના કહેવાય. તો શું કહેવાય? તો ત્યાં મારે એમ કેવું પડે કેપ ઓફ પેન, પેનનું ઢાંકણું. ટપવો પડે ક્યારે એપોસ્ટ્રોફી એસ આવે ને ક્યારે ઓફ આવે. રેડી છે? હાલો, આમાં બ્લોક કરી દઈશ ને, બરાબર, તો સાવ બંધ થશો, બરાબર. એટલે ભાઈ જે ધ્યાન રાખો એ જોજો, કમેન્ટ કરો એ, બરાબર. જયવલભાઈ તમે ઇન્સ્ટા આઈડી કમેન્ટ કરી છે? ઓકે, અહીંથી રિપોર્ટ કરી દઈશ એટલે બરાબર બાપા સીતારામ થઈ જશે. જોજો જરાક.
સર PDF મોકલો ને, બરાબર. હા, કરીએ. સોરી સર કહેવાથી પછી કાંઈ ન થાય. તમે બરાબર પહેલા એ જાણી જોઈને મેસેજ ટાઈપ કરો છો ને પછી સોરી કહી દો છો, એનો કોઈ મતલબ નથી. ભૂલથી પેસ્ટ ના થાય આ, બરાબર. એટલે ધ્યાન રાખો ભાઈ. હો, હાલો તો અહીંયા આપણે કંજક્શન છે સર. કાલનો મુકાઈ જશે. કાલે રજા છે ભાઈ, તમને જાણ કરવામાં આવશે. રેડી? ચલો, આજના લેક્ચરની અંદર કઈ ડાઉટ છે? બરાબર, આજના લેક્ચરની અંદર કઈ ડાઉટ છે? લેક્ચરમાં હજી વાર છે કે પૂરું છે? નાનો ટાઈમ થઈ ગયો છે. ઓકે, ડાઉટ નથી ને? ઓકે ઓકે ઓકે. હજી એન્ડ નો છે, એક જ નિયમ આપણે જોયું છે. ઓકે, હજી એન્ડ છે, બાકી છે. રેડી? તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.